સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડિપોઝિટ જપ્તના આંકડા જાહેર કરાયા છે। કોંગ્રેસ અને આપના હજારો ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી નથી શક્યા। આપના કુલ 3,365 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જ્યારે કોંગ્રેસ પક્ષના કુલ 2,223 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે। કુલ મતદાનના 10% મત મેળવવામાં પણ આ પક્ષો નિષ્ફળ રહ્યા છે। મનપા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં વિપક્ષની પછડાટ થઈ છે। આમ જોવા જઈએ તો લોકસભા અને વિધાનસભાના આ પ્રકારના નિયમો છે। ભૂતકાળમાં રાજકોટમાં પણ ત્યાંની જનતાએ કોંગ્રેસને માન્યતા પ્રાપ્ત વિપક્ષનું સ્થાન આપ્યું ન હતું। મને લાગે છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને પણ આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત નહીં થાય, કારણ કે કોંગ્રેસની પણ અને આપની પણ હજારો જગ્યાએ ડિપોઝિટો ગઈ છે અને પ્રજાએ એમને જડબેસલાક જવાબ આપી દીધો છે।